નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિષય અંગ્રેજીમાં સેમ 1નું યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન ભણીશું. તો આમાં એક્ટિવિટી 1 છે કે હિયર ઇઝ અન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામાટાઇઝ ઇટ. તો બાળ દોસ્તો, તમારે ઇમેજિન કરવાનું છે સુનિતા વિલિયમ્સ જોડેનો ઇન્ટરવ્યૂ, બરાબર. તો તમારા શિક્ષકને સાંભળો અને જૂથમાં કામ કરો અને નાટક તરીકે તેને ભજવવાનું છે, બરાબર. તો ઇન્ટરવ્યૂ સેઝ, હેલો મિસિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. તો ઇન્ટરવ્યૂ છે પ્રશ્નકર્તા છે તે કહે છે કે હેલો, કેમ છો શ્રી સુનિતા વિલિયમ્સ? અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સે કહ્યું, કેમ છો? તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યૂ સેઝ, વેર ડુ યુ વર્ક? પ્રશ્નકર્તાએ કહ્યું કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સે કહ્યું, નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યૂ સેઝ, વેર યુ આર બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહિયો. સુનિતા વિલિયમે કહ્યું, ઓહિયોમાં. ઇન્ટરવ્યૂ સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ, ઇન 19th સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965માં. ઇન્ટરવ્યૂ સેઝ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર? તમે ક્યાંથી સ્નાતક થયા? સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ. ઇન્ટરવ્યૂ સેઝ, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? સૌથી પહેલી વાર આકાશમાં ગયા ત્યારે તમે તમારી કઈ ખાસ વસ્તુ સાથે લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ સેઝ, ધ ભગવદ્ ગીતા, સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સે કહ્યું, ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. ઇન્ટરવ્યૂ સેઝ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમારા જીવનમાં અને કામમાં તમને કોને પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ સેઝ, મહાત્મા ગાંધીજીએ. ઇન્ટરવ્યૂ સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમે મૂળ કયા દેશના છો? સુનિતા વિલિયમ્સ સેઝ, ઇન્ડિયા, ભારતના. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં તો મારા પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે. વર્ક ઇન પેર, જૂથમાં કામ કરો. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. તો તમારે તમારા મિત્રો જોડે ઇન્ટરવ્યૂ લેવાનું છે, બરાબર. તો પરિવાર વિશે કંઈક કહેવાનું છે. તો હું કહીશ કે યુ લખીશ, યુ ટેલ મી અબાઉટ યોર ફેમિલી. તમારા પરિવાર વિશે કંઈક કહો. તો અદિતિ સેઝ, માય ફાધર મેહુલભાઈ ઇઝ અ એન્જિનિયર. માય મધર શીતલબેન ઇઝ અ હાઉસવાઇફ. I have a younger sister. Her name is Sunita. She is in class 5. You say, that's nice. Where are your hobby? What is your hobby? So Aditi says, I like sport and music. You says, which game do you play? Aditi says, I like to play chess and tennis. તો આ રીતે તમારે ઇન્ટરવ્યૂ લેવાનો છે, બરાબર. એક્ટિવિટી 2A જોઈએ. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. નીચેના વાક્યો કાળજીપૂર્વક વાંચો. રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. તો નીચેના જે વિધાનો છે તેમાં જો જવાબ મળતો હોય તો તેવા પ્રશ્નો સામે તમારે રાઇટની નિશાની કરવાની છે. તો પ્રથમ ક્વેશ્ચન છે, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. તો ક્વેશ્ચન છે, વેર ડીડ સી સ્ટે? ક્વેશ્ચન 2, who stayed in the space? સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ? તો આમાં જે 3 ક્વેશ્ચન છે તે સ્ટેટમેન્ટને અનુરૂપ છે, પ્રશ્નોના જવાબ છે તે મળતા આવે છે, બરાબર. તો આપણે રાઇટની નિશાની કરીશું. 2, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો ઓપ્શન છે એ, what was developed in Greece? B, why was the theatre developed? C, where did the first theatre develop? તો આમાં ઓપ્શન બી અને ઓપ્શન સી બંને કરેક્ટ છે, બરાબર. તો તે સાચાની નિશાની કરીશું. 3,
3. The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. તો ક્વેશ્ચન છે એ, where did the first newspaper advertisement appear? B. Who gave the first advertisement in 1625? C. Where did advertisement appear in the London newspaper? તો આમાં ઓપ્શન એ અને ઓપ્શન સી છે તે કરેક્ટ આન્સર છે, બરાબર, કરેક્ટ ક્વેશ્ચન છે. તો ત્યારે સાચાની નિશાની કરીશું. ફોર કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? બી. વોટ ઇઝ કિરણ બેદી? સી. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? તો આમાં ઓપ્શન એ અને ઓપ્શન બી બંને કરેક્ટ છે. તો રાઈટની નિશાની કરીશું ઓપ્શન એ અને બી આગળ. 5. Mahatma Gandhi was born in Porbandar on 2nd October 1869. Option A. When did Mahatma Gandhi go to Delhi? B. Where was Mahatma Gandhi born? C. What is the birth rate of Mahatma Gandhi? તો ઓપ્શન બી અને ઓપ્શન સી કરેક્ટ આન્સર છે, ક્વેશ્ચન છે. તો રાઈટની નિશાની કરીશું. એક્ટિવિટી 2B. ફ્રેન્ક ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર. તો એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. એક્ઝામ્પલ છે, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો જુઓ ક્વેશ્ચન બનાવેલા છે કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વાળો શબ્દ અને સુનિતા બંને શબ્દોના જવાબ આવે એવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાનું છે, બરાબર. તો ક્વેશ્ચન છે કે હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી? તો શું આવશે? સુનિતા વિલિયમ્સ. અને ક્વેશ્ચન 2 બનાવેલું છે કે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? તો સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો બંને જવાબ આવી ગયા, બરાબર. તો એવી રીતે પ્રથમ સેન્ટેન્સ છે કે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો આમાં આન્સર છે માય ફ્રેન્ડ્સ અમિટ્સ વિલેજ અને લાસ્ટ વેકેશન. તો આપણે એવા 3 ક્વેશ્ચન બનાવવાના છે. તો આપણે બનાવીશું કે હુ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન? તો માય ફ્રેન્ડ્સ આન્સર આવી ગયો. ક્વેશ્ચન 2 બનાવીએ, વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન? તો અમિટ્સ વિલેજ. પછી ત્રીજો ક્વેશ્ચન બનાવીશું કે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિટ્સ વિલેજ? તો લાસ્ટ વેકેશન આન્સર આવી ગયો, બરાબર. એવી રીતે 2. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1926. તો પ્રથમ ક્વેશ્ચન બનશે કે હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? 2. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રોટ ઇન 1916? 3. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? તો 3 ક્વેશ્ચન બની ગયા, બરાબર. આગળ જોઈશું. Sunita Williams was born on 19th September 1965 in Ohio. તો પ્રથમ ક્વેશ્ચન બનશે કે who was born on 19th September 1965 in Ohio? Question 2 બનશે when was Sunita Williams born? 3. Where was Sunita Williams born? 4. Munna made mango juice in the morning. તો ક્વેશ્ચન બનશે કે who made mango juice in the morning? તો મુન્ના આન્સર આવી ગયો. 2. What did Munna make in the morning? તો mango juice આન્સર આવી ગયો. 3. When did Munna make mango juice? તો in the morning આન્સર આવી ગયો, બરાબર. એ રીતે સેન્ટેન્સ 5. Maya attended the special classes to learn English. તો માયા સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ એટેન્ડેડ અને ટુ લર્ન ઇંગ્લિશ 3 ક્વેશ્ચન બનાવવાના છે, બરાબર. તો પ્રથમ બનાવીશું કે હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ? તો આન્સર આવશે માયા. 2. વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? તો સ્પેશિયલ ક્લાસીસ. અને ક્વેશ્ચન 3 આવશે કે વાય ડીડ માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ? આન્સર આવી ગયો, બરાબર. આગળ જોઈશું એક્ટિવિટી 3. હિયર આર સમ રાઇડર, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ ધેન રાઇટ ધ આન્સર. તો અહીંયા જો તમને પઝલ આપેલી છે, બરાબર, તો તેને તમારે ગ્રુપમાં રહીને સોલ્વ કરવાની છે. તો પ્રથમ છે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇન એન્ડ્સ એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ. વોટ ઇઝ ઇટ? તો રોડ. રાઇડર 2. નો ટંગ નો ઇયર આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર હુ એમ આઈ? તો ટેપ રેકોર્ડર. સી. It runs night and day, but it never runs away. What is it? The clock. B. This house on wheels runs a race.
ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પેલેસ ટુ પેલેસ. વોટ ઇઝ ધીસ? તો ટ્રેન. નીચે જો તમને આડાવડા ઓપ્શન પણ આપેલા હતા, તમારે એરેન્જ કરી અને સાચા જવાબ મેળવી લખવાના હતા. બરાબર. એક્ટિવિટી 5 જોઈએ. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. તો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. અહીંયા જો ક્વિઝ સ્પર્ધા રાખેલી છે. બરાબર. તો આપણે વાંચીશું. વિકાસ ઇઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ્સ એવરીવન. વિકાસે કહ્યું કેમ છો બધા, સુપ્રભાત, સૌનું સ્વાગત છે. ટુડેઝ આજે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. તો આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ કે હોશિયાર વિદ્યાર્થીઓની 4થી વાર્ષિક સ્પર્ધા છે. અવર ઇંગ્લિશ ટીચર, આપણા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓવન લેપટોપ. તો આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના હોસ્ટ એટલે યજમાન છે, અને વિથ હિમ અને તેમની સાથે સ્કોરર શ્રી બાઇટ જે તેમનું લેપટોપ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રી શર્મા એક્સપર્ટ એટલે કે તજજ્ઞ છે. ટુડે આજે વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ. આજે આપણે 9 સ્પર્ધકો છે. દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઓલ ઓફ અસ અવર ઇગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાની રાહ જોઈ રહ્યા છીએ. બરાબર. આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો આપણે સમયનો બગાડ ન કરીને સ્પર્ધાને ચાલુ કરીએ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. આભાર વિકાસ. હે એવરીવન. તમે સૌ વેલકમ અગેન. ફરીવાર આપનું સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ. અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. contestant says થેન્ક યુ સર. આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. તો સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, રેડી, તૈયાર. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન અવર કમ્પ્યુટર. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. તમારે વધુમાં વધુ તમને 7 સેકન્ડ મળશે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ. સૌથી ઝડપી સ્પર્ધકના માટે આ સ્માર્ટ સીટ મળશે. એટલે કે સૌથી ઝડપી સ્પર્ધક આ સ્માર્ટ સીટ ઉપર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. તો નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને વાક્ય બનાવો. તો ઓપ્શનમાં શબ્દો છે. ઓપ્શન એમાં બેસ્ટ, બીમાં ફ્રેન્ડ્સ, સીમાં ટ્રીઝ, ડીમાં આર અને ઈમાં છે અવર. તો કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધીયર આન્સર. ધ કરેક્ટ ઓર્ડર ઇન CD A B. તો પ્રથમ ઓપ્શનમાં છે બેસ્ટ એટલે કે સૌથી સારા, બીમાં મિત્રો, સીમાં વૃક્ષો, ડીમાં છે અને ઈમાં આપણા તો સાચો ક્રમ બતાવો છે CDEAB. તો મિસ્ટર પરમાર સેઝ કન્ટેસ્ટન્ટ જે હતા સ્પર્ધકો એમને આન્સર બતાવે છે. બરાબર, CDEAB. તો મિસ્ટર પરમાર સેઝ ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. મિસ્ટર પરમારે કહ્યું સારું, સમય પૂરો થયો. લેટ્સ સી. ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. સૌથી ઝડપી કોણ છે? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. તો તે છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ. તેણીએ ફક્ત 3 સેકન્ડ લીધી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તમારું સ્વાગત છે નંદિતા, આ સ્માર્ટ સીટ ઉપર બેસો, આવો. નંદિતા સેઝ ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતાએ કહ્યું ઓહ આભાર સાહેબ, હું સૌથી નસીબદાર છું. તો હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. મિસ્ટર પરમારે કહ્યું તમે તૈયાર છો. નંદિતા સેઝ યસ સર, હા હું તૈયાર છું. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ હું તમને કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. મિસ્ટર પરમારે કહ્યું હા ચોક્કસ. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ હું અહીં સુધી પહોંચી ન શકી. મિસ્ટર પરમાર સેઝ રાઈટ. શ્રીમાન પરમારે કહ્યું બરાબર. યુ હેવ ગોટ અ ચાન્સ. તને તક મળી છે. ઓકે, સારું. નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. તો ચાલો હવે નિયમો જાણીએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તમને 6 પ્રશ્નો પૂછીશ.
ઇચ કરેક્ટ આન્સર એટલે કે દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને સાચા ઉત્તર માટે તને શિષ્યવૃત્તિ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. દર મહિને તને ₹200 મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. આ છે મિસ ટિક ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. આ 3 હેલ્પલાઇન છે એટલે કે મદદ કરશે આ 3 હેલ્પલાઇનો તને. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તમે આમાંથી ગમે તે 2નો ઉપયોગ કરી શકો છો. રેડી? તૈયાર? હેલ્પલાઇન છે હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. તો 3 હેલ્પલાઇનો આપેલી છે, બરાબર? તો નંદિતા સેઝ યસ સર. નંદિતાએ કહ્યું સારું સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇટ. તમારો પ્રશ્ન તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર છે. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન. ગ્રામ માતા પોએમ કોણે લખી હતી? ઓપ્શન એ કરશનદાસ માણેક, ઓપ્શન બી કલાપી, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી પ્રેમાનંદ. તો તેના ઓપ્શન છે કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી અને ડી પ્રેમાનંદ. તો નંદિતા સે સર ઇટ ઇઝ બી કલાપી. સાહેબ ઓપ્શન બી કલાપી. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર? મિસ્ટર પરમારે કહ્યું તને ખાતરી છે? નંદિતા સેઝ યસ સર. નંદિતાએ કહ્યું હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. આ તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ યસ સર. નંદિતાએ કહ્યું હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ છે. શ્રી પરમારે કહ્યું તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રી બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. કમ્પ્યુટર શો ધ આન્સર. કમ્પ્યુટર સાચો ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ. અને હા તમે સાચા છો. ઇટ ઇઝ બી. તે બી છે. યુ વિનર ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ. તું પહેલી ભેટ જીતે છે. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન છે. તો વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ઓપ્શન એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, ઓપ્શન સી ધ રેડ સી, ઓપ્શન ડી ધ યલો સી. તો અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર, ડી પીળો સમુદ્ર. નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ. નંદિતાએ કહ્યું અરે હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. નંદિતાએ કહ્યું તે કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. શ્રીમાન પરમારે કહ્યું મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. જો તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ યસ સર. નંદિતાએ કહ્યું હા સાહેબ. પ્લીઝ આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે. મિસ્ટર પરમારે કહ્યું સારું. મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. શ્રી ટિક ટિક મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કર. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. નંદિતાએ કહ્યું હેલો કાકી. આંટી સેઝ યસ. કાકી કહ્યું હા. નંદિતા સેઝ હેલો આંટી આઈ એમ નંદિતા. સાંભળો આંટી હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે, બરાબર? આંટી સેઝ ઓકે નંદુ. કાકીએ કહ્યું સારું નંદુ. આઈ એમ રેડી. હું તૈયાર છું. ટેલ મી. મને કહે. નંદિતા સેઝ વિચ સી ટચીસ ગુજરાત. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ અરલ સી, ઓપ્શન સી ધ રેડ સી અને ઓપ્શન ડી ધ યલો સી. આંટીએ કહ્યું આઈ થિંક ઇટ્સ એ ઓર બી. કાકીએ કહ્યું મને લાગે છે અથવા બી. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ.
ફોન કટ્સ. કાકીએ કહ્યું સારું, તારે એ પસંદ કરવો જોઈએ, અને ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ ઓહ, આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ ઉપર ભાર મૂક્યો છે. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર છે ઓપ્શન એ. મિસ્ટર પરમાર સેઝ ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શો આન્સર. કમ્પ્યુટર ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ, અને હા, યોર આંટી ઇઝ રાઇટ. તમારા કાકી સાચા છે. યુ વિનર અનધર ગિફ્ટ. તો બીજી ભેટ જીતે છે. નંદિતા સેઝ ઓહ, આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે, હું માની શકતી નથી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક યુ આંટી. આભાર કાકી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા, કીપ ઇટ અપ. સારું નંદિતા, આગળ વધતી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ્ટેક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે, લેટ્સ સી. હવે પછી મિસ ટીક ટીક તને ખલેલ નહીં પહોંચાડે. સારું, ચાલો જોઈએ. ક્વેશ્ચન 3. ધ એમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ every minute. The tank is full in an hour. When was the tank half full? એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થઈ જાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હશે? ઓપ્શન એ 58 મિનિટ્સ, 13 મિનિટ્સ, 59 મિનિટ્સ, 31 મિનિટ્સ. તો નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ ઓપ્શન સી 59 મિનિટ્સ. મને ઉત્તર આવડે છે, તે છે ઓપ્શન સી 59 મિનિટ. મિસ્ટર પરમાર સેઝ યસ. શ્રી પરમારે કહ્યું હા, યુ આર ક્વાઇટ રાઇટ. તું સંપૂર્ણ સાચી છે. નંદિતા, યુ વિનર ધ અનધર ગિફ્ટ. તું હજી એક ભેટ જીતે છે. નાવ યુ હેવ ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. હવે તું મિસ ટીક ટીકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. શી વિનર ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ એન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો ચાલો આપણે તેના માટે તાળીઓ પાડીએ. નંદિતા સેઝ થેન્ક યુ સર. નંદિતાએ કહ્યું આભાર સાહેબ. મિસ્ટર મહેતા સેઝ ઓકે, લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇન. મિસ્ટર મહેતાએ કહ્યું સારું, ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. તો વૃક્ષો કયો ગેસ શ્વાસમાં લે છે? ઓપ્શન એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી મિથેન. ઓપ્શન છે ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી મિથેન. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે કે તે ઓપ્શન બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. શ્રી પરમારે કહીશું તે તારો અંતિમ ઉત્તર છે. નંદિતા સેઝ યસ સર, આઈ વોન્ટ ટુ ગો ટુ વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. ચાલો જોઈએ. અરે, ધીસ ઇઝ રોંગ આન્સર. આ ખોટો ઉત્તર છે. યુ લૂઝ ધ ગેમ. તું ગેમ હારી જાય છે, રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ ઓક્સિજન. સાચો આન્સર છે ઉત્તર એ ઓક્સિજન. નંદિતા સેઝ ઓહ. નંદિતાએ કહ્યું અરે. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. ચિંતા કરીશ નહીં. વેલ પ્લેડ નંદિતા. સરસ રમી નંદિતા. ટેક યોર સીટ. તારી જગ્યા પર બેસ. નાવ અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. મેચ એ વિથ બી. એ જોડે બીને તમારે સરખાવવાના છે, બરાબર? તો એમાં છે કોમ્પિટિશન. તો એનો ઓપ્શન બીમાંથી આન્સર આવશે કોન્ટેસ્ટ. બી સ્કોલરશિપ. તો આમાં આવશે ફંડ ફોર એજ્યુકેશન. 3 એક્સપર્ટ. તો નોલેજેબલ પર્સન. ફોર કન્ટેસ્ટન્ટ તો આવશે પાર્ટિસિપન્ટ. અને 5 હોસ્ટ. તો એન્કર. હવે આન્સર ક્વેશ્ચન છે નીચે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નનો જવાબ આપો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. તો ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. Question 2. What is the name of Vikas School? So the name of Vikas School is Smith Vidyalaya. 3. Who is the Mr. Bright? What does he do? So Mr. Bright is a laptop of Mr. Parmar. It is the scorer. He keeps the scores of the contestant. 4.
Who is Miss Tick Tick? So Miss Tick Tick is the clock. 5. How many questions did Nandita answer correctly? So Nandita answered 3 questions correctly. Say whether the following are true or false. તો સાચા સેન્ટેન્સ માટે રાઇટ લખવાનું છે, ટ્રુ લખવાનું છે, અને ખોટા માટે ફોલ્સ લખવાનું છે. તો પ્રથમ સેન્ટેન્સ છે, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. તો આ સેન્ટેન્સ સાચું છે, તો આવશે ટ્રુ. 2. ધેર ઇઝ અ હેલ્પ લાઇન થ્રો વિચ વી કેન ટોક ટુ અ પર્સન. તો આ સેન્ટેન્સમાં સાચું છે, તો ટ્રુ. 3. ધ એક્સપર્ટ ઇઝ અન ઇંગ્લિશ ટીચર. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 4. Mr. Bright gives 1 minute time to the contestant. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ. 5. મીરાબાઈ wrote the ગુજરાતી પોએમ ગ્રામમાતા. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. એક્ટિવિટી 5. Here is the timeline of the great Gujarati writer કનૈયાલાલ મુનશી. Study it carefully. તો અહીં કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા યર લખેલા છે અને ઇવેન્ટ, કે તેમણે આ વર્ષે શું કર્યું, આ વર્ષે જન્મ્યા, આ વર્ષે એમના કાર્યો બધું લખેલું છે, બરાબર. તો જોઈશું 1887 તો બોર્ન એટ ભરૂચ. 1926 રોટ પાટણની પ્રભુતા. 1920 રોટ પૃથ્વી વલ્લભ. 1913 લોપામુદ્રા. 1938માં ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. 1937 14th રિમાઇન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. 1948 Agent General of India in Hyderabad State and elected member of the Legislative Council. 1952 53 સુધી remained Minister of Agriculture. 1952 57 સુધી remained Governor of Uttar Pradesh. He died in 1971 at his residence in Mumbai. Suppose you meet him when he was the governor of Uttar Pradesh. What question would you ask him? તમે એમને જ્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે એમને મળ્યા હોત, તમે એમને કેવા પ્રશ્નો પૂછત, તો તમારે કહેવાનું છે. તો હું પૂછત કે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ ધ લાર્જેસ્ટ ઇન ઇન્ડિયા. બીજો ક્વેશ્ચન પૂછત કે વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર. ક્વેશ્ચન 3 પૂછત કે વાય ઇઝ ધેર નો ડેવલપમેન્ટ ઇન ઉત્તર પ્રદેશ. ક્વેશ્ચન 4 પૂછત વોટ ડુ યુ ફીલ અબાઉટ એજ્યુકેશન ઇન ઉત્તર પ્રદેશ. પછીનો પ્રશ્ન પૂછીશ કે વોટ વુડ યુ સે અબાઉટ ધ પોલિટિશિયન ઇન ધ સ્ટેટ. અને છેલ્લો પ્રશ્ન પૂછત કે વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ ગવર્નર ઓફ યુપી. તો આ પ્રમાણેના હું પ્રશ્ન એમને પૂછત, બરાબર. પછી કે પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન. રાઇટ 5 સેન્ટેન્સ એબાઉટ હિમ અથવા હર. તો તમારા મમ્મી પપ્પાની આ રીતે તમારો સમયગાળો લખવાનો છે. હવે એક્ટિવિટી સી છે, ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ઓફ પ્લે અ ક્વિઝ, રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. તો જો અહીંયા તમને એક ક્વિઝનું આયોજન કરેલું છે, તો તમારે ગ્રુપમાં કામ કરવાનું છે અને વાક્યોને ગોઠવવાના છે, બરાબર. તો પ્રથમ આવશે સેન્ટેન્સ 1, લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. તો એક પ્રશ્નોનું લિસ્ટ બનાવવાનું છે અને આન્સરનું લિસ્ટ બનાવવાનું છે, બરાબર. સેકન્ડ નંબરે આવશે ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઇચ રાઉન્ડ. 3, categorize the question to each round. 4, decide the point to each question. 5, fix time for each answer. 6, give a unique name to each round. 7, make a group of 3 to 5 friends. 8, give a name of each group. 9, select a score and a quiz master. 10, play the quiz. Activity 6B. Work in groups. Play a quiz program for your school. Use the question from the unit. Watch any quiz program on the
television. Listen carefully to the instruction for different rounds. Organize a quiz in your class. તો તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓને આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરવાના છે અને તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ અને તેની સૂચનાઓ નોંધો. અને બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. તો આપણે ક્વિઝ ગોઠવીશું બરાબર એ રીતે. તો રાઉન્ડ એકમાં ફેમસ ઓફ પીપલ ઓફ ગુજરાત. તો પ્રથમ ક્વેશ્ચન પૂછીશું આપણે કે નેમ ધ ફર્સ્ટ ગુજરાતી વુ ફેવર્ડ ફાઇટર્સ રિવોલ્યુશન. તો થોડો અમુક ટાઈમ આપવાનો છે, 1 મિનિટમાં, પછી આન્સર લેવાનો છે. તો આનો આન્સર આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. આપણે લિસ્ટ તૈયાર કરી બરાબર. બીજું છે બીજો ક્વેશ્ચન પૂછીશું કે નેમ ઓફ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ઓન અ સ્પેસ ટ્રાવેલ. તો આમાં આન્સર આવશે સુનિતા વિલિયમ્સ. ક્વેશ્ચન 3 પૂછીશું વિચ ગુજરાતી મેગેઝિન ઇઝ પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ. તો કેલાલ મેજિશિયન. વિચ ગુજરાતી મેજિશિયન ઇઝ અ પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ. તો કેલાલ. ફોર who renovated the Somnath temple after India got independence. તો સરદાર વલ્લભભાઈ પટેલ. 5 who created Kankaria Balvatika that is popular among children in Gujarat. તો રૂબિન ડેવિડ. 6 which famous painter started in magazine Kumar. તો રવિશંકર રાવલ. 8 name the mathematician from Gujarat who invented zero. તો બ્રહ્મગુપ્ત. 8 who read the Mahagujarat movement. તો ઇન્દુલાલ યાજ્ઞિક. 9 who was the first Gujarati Prime Minister of India. તો મોરારજી દેસાઈ. 10 who is known as the father of Indian space research. ડૉક્ટર વિક્રમ સારાભાઈ. રાઉન્ડ બીમાં લખ્યું એજ્યુકેશન, આર્ટ એન્ડ લિટરેચરને લગતા ક્વેશ્ચન. તો વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ધ રિનોવેટેડ પોએટ કલાપી. તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ આન્સર આવશે. 2 વેર વોઝ નરસિંહ મહેતા બોર્ન. તો તળાજા. 3 વિચ પોએટ રોટ ભલું થયું ભાંગી જંજાલ સુખી થયો શ્રી ગોપાલ. તો આ રચના કોણે કરી હતી? નરસિંહ મહેતાએ. 4 રવિશંકર રાવલ ઇઝ નોટેડ ફોર હિઝ કન્ટ્રીબ્યુશન ફોર વોટ કાઇન્ડ ઓફ વર્ક. તો પેઇન્ટિંગ. 5 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પો બનાવો. તો વિકલ્પો બનાવવાના છે બરાબર. પ્રથમ ક્વેશ્ચન છે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. આપણે ઓપ્શન બનાવીશું. ઓપ્શન એ વાલ્મીકી, ઓપ્શન બી વેદવ્યાસ, ઓપ્શન સી દ્રોણાચાર્ય, ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. તો આમાં આન્સર આવશે ઓપ્શન બી વેદવ્યાસ. 2 હુ ડિસ્કવર્ડ અમેરિકા. ઓપ્શન એ એલેક્ઝાન્ડર, ઓપ્શન બી કોલમ્બસ, ઓપ્શન સી શેક્સપિયર, ઓપ્શન ડી ઓબામા. તો આન્સર આવશે કોલમ્બસ. 3 when did the battle of Plassey take place. Option A 1957, 1857, 1875, 1757. તો આન્સર આવશે 1757. એક્ટિવિટી 6B. Now frame question for the option given below.
તો ઓપ્શન ઉપરથી તમારે ક્વેશ્ચન બનાવવાના છે, બરાબર. તો પ્રથમ છે ઓપ્શન એ ધ તાપી, ધ મહીસાગર, ધ નર્મદા અને ધ વાત્રક. તો ક્વેશ્ચન બનાવીશું કે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. તો આન્સર આવશે ધ નર્મદા, બરાબર. બીજું છે ઓપ્શન એ કલ્પના ચાવલા, ઓપ્શન બી સુનિતા વિલિયમ્સ, સી રાકેશ શર્મા અને ડી યુરી ગાગરીન. તો ક્વેશ્ચન બનાવીશું આપણે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ. તો કલ્પના ચાવલા. બીજો ક્વેશ્ચન બનાવીશું હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ટુ ઇન સ્પેસ. તો સુનિતા વિલિયમ્સ આવશે એમાં. એ ત્રીજો ક્વેશ્ચન પણ બનશે કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગો ટુ ઇન સ્પેસ. તો રાકેશ શર્મા. 3 કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ અને મોબાઈલ. તો ક્વેશ્ચન બનશે કે વોટ ઇઝ આકાશ. તો ઓપ્શન સી જવાબ આવશે કે ટેબ્લેટ. 4 પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશીનું આપણે પ્રેમાનંદનું આપણે ક્વેશ્ચન બનાવીશું કે હુ મેડ આખ્યાન પોપ્યુલર ઇન ગુજરાતી. તો પ્રેમાનંદ. પછી નરસિંહ મહેતાનું ક્વેશ્ચન બનાવીશું તો હુ રોટ વૈષ્ણવજન. તો તેને રે કહીએ. તો ઓપ્શન બી આવશે નરસિંહ મહેતા. કનૈયાલાલ મુનશીનું ક્વેશ્ચન બનાવીએ તો હુ રોટ પાટણની પ્રભુતા. તો આન્સર આવશે કનૈયાલાલ મુનશી. ઉમાશંકર જોશીનું બનાવીએ ક્વેશ્ચન તો હુ રોટ ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા. તો આવશે આન્સર ઉમાશંકર જોશી. 5 સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ અને કોઇલ. તો ક્વેશ્ચન બને કે વિચ ઇઝ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર. તો એલપીજી. 5 ક્વેશ્ચન બનાવીશું 5માં કે વિચ ઇઝ ધ ફોલોઈંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરાઈઝ. તો સોલર એનર્જી. 6 એ સીએનજી, બી પીએનજી, સી એલપીજી અને ડી પેટ્રોલ. તો સીએનજી માટે ક્વેશ્ચન બનાવીશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન વ્હીકલ. તો સીએનજી. એલપીજી માટે ક્વેશ્ચન બનાવીશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર. તો એલપીજી. 7 પોરબંદર, અહમેદાબાદ, કરમસદ અને નડિયાદ. તો પોરબંદર માટે ક્વેશ્ચન બનાવીશું કે વેર વોઝ ગાંધીજી બોર્ન. અહમેદાબાદ માટે બનાવીશું ક્વેશ્ચન વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ. કરમસદ માટે બનાવીશું કરમસદ માટે નથી, નડિયાદ માટે બનાવીશું કે વેર વોઝ સરદાર પટેલ બોર્ન. નડિયાદ. 8 જુનાગઢ, અહમેદાબાદ, સુરત અને કચ્છ. તો જુનાગઢ માટે ક્વેશ્ચન બનાવીશું કે વેર ઇઝ ધ ઉપરકોટ ફોર્ટ. અહમેદાબાદ માટે બનાવીશું કે વેર ડીડ ગાંધીજી સ્ટાર્ટ હિઝ ફર્સ્ટ આશ્રમ. કોચરબ આશ્રમ. અહમેદાબાદ. સુરત માટે બનાવીશું કે વિચ સિટી ઇઝ ફેમસ ઓફ ધ જરદોશી વર્ક. સુરત. કચ્છ માટે બનાવીશું કે વેર ઇઝ ધ કાલો ડુંગર. તો આન્સર આવશે કચ્છ. તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.